સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાના નવલગઢ ગામે ગઈકાલે કાગળની એક ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેથી અફરાતફરી મચી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાના નવલગઢ ગામે ગતરોજ 22 માર્ચ 2025ના રોજ સાંજે 4:15 વાગે કાગળની એક ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. એક વિશાળ અગ્નિગોળો સમગ્ર વિસ્તારમાં ફેલાઈ જવાથી લોકોમાં ભારે ગભરાટ વ્યાપી ગયો હતો. એસએમજીએ આગ બુઝાવવા માટે ભારતીય સેનાની મદદ માંગી હતી. એના પ્રતિભાવમાં ભારતીય સેનાની ટુકડી ધાંગધ્રા મિલિટરી સ્ટેશન ખાતે તૈનાત કરવામાં આવેલી તેમની અગ્નિશામક ટીમો સાથે મળીને તાકીદ ધોરણે કાર્યવાહીમાં લાગી ગઈ હતી. અમદાવાદ, રાજકોટ સહિત 3 જિલ્લાની ફાયરની ટીમોની સાથે આર્મીની પણ મદદ લેવામાં આવી હતી. આ પ્રચંડ આગ 18 કલાકથી વધુ સમય થયો હોવા છતાં હજુ સુધી સંપૂર્ણ કાબૂમાં આવી નથી. 50,000 લીટર પાણીનો મારું ચલાવ્યા બાદ 85% આગ કાબૂમાં આવી ગઈ છે. 9 વાગે રાત્રે મેસેજ મળ્યા કે સુરેન્દ્રનગર જિલ્લામાં આ જગ્યાએ આગ લાગેલી છે પેપર મિલમાં. તો ત્યાંથી અમારી બે ગાડીઓ ગજરાજ 20,000 લીટરના છે જે લઈને અમે આવ્યા. અહીંયા અહીં જોયું માહોલ બહુ જ મતલબ આગ જબરદસ્ત ફેલાયેલી હતી અને બીજું બધું પ્રોપર્ટી બી એમ કે જોખમમાં આવે એવી હતી. આવીને પાણીનો મારો કરી અને સંપૂર્ણ આગ બુઝાવવાની કોશિશ ચાલુ છે અને હાલમાં આગ ઉપર કાબૂ મેળવેલો છે. તેમાં સુરેન્દ્રનગર, વઢવાણ, રાજકોટ વગેરે નજીકની જે નગરપાલિકા છે ધાંગધ્રા કે એ લોકો અહીંયા અમારી સાથે મદદમાં છે. વિકરાળ આગમાં પેપર મિલને લાખોનું નુકસાન પહોંચવાનો અંદાજ છે. નાગરિક વહીવટીતંત્રની મદદથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. અત્યાર સુધી જાનહાનિના કોઈ અહેવાલ નથી. સંખ્યાબંધ અગ્નિશામક એજન્સીઓ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સખ્ત મહેનત કરી રહી છે. હાલની સ્થિતિ અનુસાર અગ્નિશામક સાધનો સાથે સેનાના આશરે 71 થી 80 જવાનો તૈનાત કરીને બચાવ કામગીરી હજુ પણ ચાલુ રાખવામાં આવી હતી. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. જ્યારે આ આગમાં કુલ કેટલું નુકસાન પહોંચ્યું એ તો આગ સંપૂર્ણ કાબૂમાં આવે તે પછી જ ખબર પડી શકશે. પણ આ વિકરાળ આગમાં પેપર મિલને લાખોનું નુકસાન પહોંચવાનો અંદાજ છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.